હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે રેડીમેડ સ્ટાઇલ કુર્તી ડિઝાઇન જોવાના છીએ. રેડીમેડ કુર્તીમાં જે રીતે નાની નાની ડિટેલિંગથી કુર્તીને ડિઝાઇનર લુક આપેલો હોય છે તે બધું જ આપણે આજના વિડીયોમાં જોઈશું, જે તમને ખૂબ જ પસંદ આવશે. જે આપણે કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ બંને જોવાના છીએ અને કુર્તીમાં કોલર લગાવવાની જે રીત બતાવી છે તે ફોલો કરી તમે પણ ખૂબ જ પરફેક્ટ કોલર કટિંગ અને સ્ટિચિંગ બંને કરી શકશો. તમને પણ રેડીમેડ કુર્તી પસંદ છે તો તમે આ વિડીયો ફૂલ વોચ કરજો, જેથી તમે પણ આ રીતે કુર્તી કટિંગ અને સ્ટિચિંગ કરી જાતે જ કુર્તી બનાવી શકો. ફ્રેન્ડ્સ, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમે પણ આ રીતે દરેક નવા વિડીયો જોઈ શકો. આજે આપણે શોર્ટ કુર્તી બનાવવાની છે, જેને તમે ટુનિક કુર્તી પણ કહી શકો. આ શોર્ટ કુર્તી બનાવવા માટે રેગ્યુલર પનાનું 2 મીટર કાપડ લીધેલું છે. ફ્રેન્ડ્સ, કુર્તીમાં ડિઝાઇન બનાવવા માટે મેં વેસ્ટ ફેબ્રિક લીધેલું છે. તમારી પાસે પણ કુર્તી કટિંગ કર્યા પછી આવી રીતે વેસ્ટ ફેબ્રિક બચેલા હોય તો તેનો યુઝ કેવી રીતે કરો તે બધું જ આપણે વિડીયોમાં આગળ જોઈશું. આ કુર્તીમાં આપણે ફ્રન્ટ અને બેક બંનેમાં ડિઝાઇન બનાવવાની છે, માટે પૂરું કાપડ ઓપન કરી લઈશું અને બંને પાર્ટ અલગ અલગ કટિંગ કરીશું. તો પ્રથમ આપણે ફ્રન્ટ પાર્ટ કટિંગ કરીશું. તેના માટે કાપડને પન્ના વાઇઝ ડબલ ફોલ્ડ કરી લીધું છે. હવે લેન્થનું માર્કિંગ કરીશું. શોર્ટ કુર્તી છે માટે તૈયાર લેન્થ 36 ઇંચ રાખીશું. અમે 1 થી 1.5 ઇંચ સિલાઈ માર્જિન રાખી અને લેન્થનું માર્કિંગ કરી લઈશું. આ રીતે લેન્થનું માર્કિંગ કરી લીધા પછી ત્યાંથી ફ્રન્ટ પાર્ટને અલગ કરી લઈશું. આ કટિંગ કરેલા કાપડને સૌપ્રથમ ઓપન કરી લઈશું અને બોટમની સાઇઝ પ્રમાણે ફોલ્ડ કરીશું. 35 ઇંચ રાખવાનું છે, તેનું હાફ કરીશું અને સિલાઈ માર્જિનનું 1 ઇંચ પ્લસ કરી તે પ્રમાણે કાપડને ફોલ્ડ કરી લઈશું. પ્રમાણે કાપડ ફોલ્ડ કરી લીધા પછી એક્સ્ટ્રા કાપડ છે તેને કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કોલર નેક કુર્તી બનાવી રહ્યા છીએ. રાઉન્ડ નેક કુર્તીના જે શોલ્ડર હોય તેના કરતાં 1 ઇંચ શોલ્ડર એક્સ્ટ્રા લઈ અને પછી કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે 42 સાઇઝની કુર્તી કટિંગ કરી રહ્યા છીએ, પણ તમે કોઈ પણ સાઇઝની કુર્તી કટિંગ કરો, રાઉન્ડ નેક કરતાં 1 ઇંચ શોલ્ડર એક્સ્ટ્રા લઈ અને કોલર નેક કુર્તીમાં કટિંગ કરવાનું હોય છે. આ શોર્ટ કુર્તીમાં આપણે ફ્રન્ટ પાર્ટમાં પણ ડિઝાઇન બનાવવાની છે, માટે અત્યારે આપણે માર્કિંગ કરીશું. માર્કિંગ કરી લીધા પછી ડિઝાઇન બનાવીશું અને ત્યારબાદ કુર્તીનું કટિંગ કરીશું. ફ્રેન્ડ્સ, આ રીતે શોલ્ડરની સાઇઝ પ્રમાણે 4 માપ લઈ અને જે રીતે રેગ્યુલર કુર્તીમાં માર્કિંગ કરીએ છીએ તે જ રીતે માર્કિંગ કરી લેવાનું. અને કમરનું માર્કિંગ જે રીતે રેગ્યુલર કુર્તીમાં લઈએ છીએ તે જ રીતે લેશું. હવે અહીં આર્મહોલ ડાઉન કરવાના છે. કોલર કુર્તી છે માટે આર્મહોલ 1 ઇંચ ડાઉન કરીશું. ડાઉન કરેલી લાઇનથી 1.5 ઇંચ ક્રોસ બીજું માર્કિંગ કરીશું. ક્રોસ લાઇનમાં સેન્ટર માર્કિંગ કરવાનું બાકી છે, તે સૌપ્રથમ કરી લઈશું અને આર્મહોલનો શેપ આપીશું. આટલું મેજરમેન્ટ લીધા પછી સાઈડનો શેપ ડ્રો કરી લઈશું અને તે અત્યારે આપણે કટિંગ નથી કરવાનું. ત્યારે શા માટે કટિંગ નથી કરવાનું તે બધું તમે આગળ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવશે. કુર્તીના ફ્રન્ટ પાર્ટમાં જે ડિઝાઇન બનાવવાની છે તેનું માર્કિંગ કરીશું. કુર્તીના ફ્રન્ટ પાર્ટમાં આપણે પ્લીટ્સ લેવાની છે અને પ્લીટ્સમાં જેટલું કાપડ સિલાઈમાં આવશે તેટલું આપણે સાઈડમાં એક્સ્ટ્રા રાખીશું. 1/2 ઇંચની એક પ્લીટ્સ એવી આપણે ટોટલ 4 પ્લીટ્સ લેવાની છે, માટે 2 ઇંચ એક્સ્ટ્રા લેશું. જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે શોલ્ડરથી શરૂ કરી અને પૂરી કુર્તીના સાઈડમાં 2 ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરી લઈશું. બધા જ માર્કિંગને આ રીતે જોઈન્ટ કરી ફરી વખત કુર્તીનો શેપ આપીશું. અત્યારે જે માર્કિંગ કર્યું ત્યાંથી કટિંગ કરી શકો છો, પણ અત્યારે આપણે એ કટિંગ નથી કરવાના. પ્લીટ્સ લીધા પછી કટિંગ કરીશું. કુર્તીમાં જે પ્લીટ્સ લેવાની છે તે પરફેક્ટ માપ સાથે લઈ શકાય, તેના માટે નેકનું ડ્રો કરી લઈશું. ફ્રન્ટ પાર્ટમાં પ્લીટ્સ લેવા માટે શોલ્ડરનો સેન્ટર પાર્ટ લઈશું. સેન્ટર માર્કિંગની બંને સાઈડ 1 ઇંચના બીજા માર્કિંગ કરીશું. એક ઇંચના જે માર્કિંગ કર્યા છે ત્યાંથી કમરની લેન્થ સુધી સીધી લાઈન ડ્રો કરી લઈશું. આ રીતે બંને લાઈન ડ્રો કરી લીધા પછી શોલ્ડરમાં કટ લગાવીશું, જેથી બંને સાઈડ સેમ સાઈઝની પ્લીટ્સ લઈ શકાય.
ત્યાં બધા જ માર્કિંગ ભૂલથી કુર્તીની રાઈટ સાઈડ લીધા છે, એટલે કે કાપડની રાઈટ સાઈડ લીધા છે. બધા જ માપ ફરી વખત ન લેવા પડે તેના માટે સેન્ટરથી આ રીતે નખ બેસાડી અને માર્કિંગ કરી લેશું. અને આટલો પાર્ટ મેજર ટેપથી માપી લેશું. આ માપ કેટલું છે તે યાદ રાખીશું અને કાપડને ખોલી લેશું. કાપડમાં નખ બેસાડી જે સેન્ટર માર્કિંગ કર્યું હતું ત્યાં ચોકથી લાઇન ડ્રો કરી લઈશું. સેન્ટર લાઇન પર આ રીતે કમર લેન્થનું માર્કિંગ કરીશું અને જ્યાં કમર લેન્થ આવે તેની બંને સાઈડ જે આગળ આપણે 4.5 ઇંચ માપ લીધું હતું તે માપ લઈશું. આટલા માપ લીધા પછી ઉપરની સાઈડ જે આપણે શોલ્ડરમાં કટ લગાવ્યા હતા ત્યાંથી નીચે સુધી સીધી લાઇન ડ્રો કરી લઈશું. અને એ જ રીતે સામેની સાઈડ પણ ડ્રો કરી લઈશું. માપ લેતી વખતે ક્યારેક આવી ભૂલ થાય તો તમે આ રીતે બધા જ માર્કિંગ ફરી વખત લીધા વિના ભૂલ સુધારી શકાય. ફ્રન્ટ પાર્ટનું આટલું માર્કિંગ કરી લીધા પછી આને સાઈડ પર રાખીશું અને બેક પાર્ટનું કટિંગ કરીશું. સિલાઈ આપણે પછી આગળ જોઈશું. પાર્ટમાં અલગ કાપડથી ડિઝાઇન બનાવવાની છે, માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો. બેક પાર્ટ કટિંગ કરવા માટે જે ચેસ્ટ સાઇઝ હોય તેમાં 4 થી 5 ઇંચ એક્સ્ટ્રા લઈ અને ત્યાંથી કટિંગ કરી લઈશું. આ રીતે સાઇઝ પ્રમાણે કટિંગ કરી અને કાપડને ડબલ ફોલ્ડ કરી લીધું છે. હવે જે આ કટિંગ કરેલો પાર્ટ છે તેમાંથી આપણે ઉપરનો પાર્ટ બનાવવાનો છે અને મેઇન ફેબ્રિકમાંથી નીચેનો બનાવવાનો છે. આ બંને પાર્ટને સિલાઈમાં આવે તેટલું એકબીજાની ઉપર રાખીશું અને ત્યાં પિનથી સિક્યોર કરી લઈશું. અત્યારે આપણે કોલર કુર્તી બનાવી રહ્યા છીએ, માટે શોલ્ડરથી 1 થી 1.5 ઇંચ સાઇઝ પ્રમાણે એક્સ્ટ્રા લેશું. એમાં કેટલું શોલ્ડર સ્લોપ લેવું તે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શોલ્ડર સ્લોપની લાઇન ડ્રો કરી લીધા પછી લેન્થનું માર્કિંગ ત્યાંથી લેશું. ફ્રન્ટ પાર્ટમાં જે લેન્થ રાખી હતી તે જ પ્રમાણે અહીંયા પણ લેન્થ લેશું. લેન્થનું માર્કિંગ કરી લીધા પછી ત્યાંથી કટ કરી લઈશું અને હવે જે એક્સ્ટ્રા કાપડ બચ્યું છે તેમાંથી આપણે સ્લીવ બનાવીશું. સાઈડનું કાપડ છે તે અત્યારે કટ નથી કરવાનું, આપણે સેન્ટરમાં ગેધર્સ બનાવવાની છે, માટે ગેધર્સ લીધા પછી જે એક્સ્ટ્રા કાપડ બચે તેને કટ કરીશું. અત્યારે આ બંને પાર્ટ અલગ કરી સેન્ટર કટ લગાવીશું. હવે જે નીચેનો પાર્ટ છે તેમાં આપણે ગેધર્સ બનાવવાની છે. સેન્ટર કટની બંને સાઈડ સેમ મેજરમેન્ટ લઈ અને એકદમ નાની નાની ગેધર્સ બનાવીશું. જ્યારે એકદમ નાની ગેધર્સ લેવાની હોય ત્યારે આ ગેધરિંગ સ્પૂટનો યુઝ કરી ખૂબ જ સરસ ડિઝાઇન બનાવી શકાય છે. જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સિમ્પલ સિલાઈ લગાવી અને કેટલી સરસ ગેધર્સ રેડી થઈ છે. આટલું થઈ ગયા પછી બંને પાર્ટ જોઈન્ટ કરીશું. આગળ કટિંગ વખતે જે સેન્ટરમાં કટ લગાવ્યા હતા તે બંને કટ મેળવીશું અને પૂરામાં સિલાઈ લગાવી લઈશું. આ શોર્ટ કુર્તીનો બેક પાર્ટ આ રીતે રેડી કરી લીધા પછી ફ્રન્ટ પાર્ટમાં આપણે પ્લીટ્સ લેવાની જે બાકી હતી તે લઈ લઈશું. હવે માર્કિંગ કરેલો ફ્રન્ટ પાર્ટ લઈશું અને આ સેન્ટર માર્કિંગ છે તેની બંને સાઈડ જે માર્કિંગ કર્યા છે ત્યાં આપણે પ્લીટ્સ લેવાની છે. માર્કિંગના બંને છેડેથી આ રીતે પકડીશું અને ફોલ્ડ કરીશું. હવે ફોલ્ડથી 1/2 ઇંચ અંદર આવી અને સિલાઈ લગાવી લઈશું. જ્યાં સુધી લાઇન ડ્રો કરી છે ત્યાં સુધી એક જ સરખો ગેપ રાખી અને સિલાઈ લગાવીશું. તમે વ્યવસ્થિત જોઈ શકો એટલા માટે મેં કોન્ટ્રાસ્ટ દોરાથી સિલાઈ લગાવી છે અને આ રીતે 4 પ્લેટ્સ લઈ લઈશું. આ રીતે 4 પ્લેટ્સ લીધા પછી સેન્ટરથી બંને પ્લેટ્સને બહારની સાઈડ ફોલ્ડ કરીશું અને ઇસ્ત્રી લગાવી લઈશું. શોર્ટ કુર્તીના બંને પાર્ટને હાફ સ્ટિચ કરી લીધા પછી બંને જોડે રાખીશું અને કટિંગ કરીશું. કુર્તી કટિંગ કરવા માટે ફાઇનલ માર્કિંગ અત્યારે કરવાનું છે. વિડીયોના સ્ટાર્ટિંગમાં આપણે જે ડ્રો કર્યો હતો તે પ્લીટ્સ વ્યવસ્થિત લઈ શકાય તેના માટે કરેલો છે. બેક પાર્ટની લેન્થ લેતી વખતે જે 1.5 ઇંચ એક્સ્ટ્રા લીધું હતું તે આ રીતે રાખીશું અને માર્કિંગ કરીશું. જે રીતે કોલરને કુર્તીનું કટિંગ કરીએ છીએ તે જ રીતે બધા જ માર્કિંગ કરી લઈશું.
આટલા માર્કિંગ કરી લીધા પછી નેકનું માર્કિંગ કરીશું. નેકનું માર્કિંગ થોડુંક ડિફરન્ટ હોય છે, માટે ધ્યાનથી જોજો. નેકની વિડ્થ 3 ઇંચ રાખીશું અને ઉપર સુધી લાઇન ડ્રો કરી લેશું. અને બેક પાર્ટમાં આ રીતે નેકનો શેપ પણ આપી લઈશું. નેકનું માર્કિંગ કરી લીધા પછી બેક પાર્ટમાં શોલ્ડર ડાઉન કરીશું, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કઈ રીતે કરવાના છે. પાર્ટમાં શોલ્ડર 1.5 ઇંચ ડાઉન કર્યા છે, તો ફ્રન્ટમાં પણ તેટલા જ કરીશું. રાઉન્ડ કોલર બનાવવાનો છે, માટે નેક દીઠ 3.25 લઈશું અને આ રીતે શેપ પણ આપી લઈશું. નેક સાઈડ બધા જ માર્કિંગ થઈ ગયા પછી સાઇઝ પ્રમાણે કમરનું માર્કિંગ કરીશું અને ચેસ્ટથી કમર સુધી શેપ પણ આપી લઈશું. બોટમમાં એક્સ્ટ્રા માપ લેવાની જરૂર નથી. જ્યારે કટિંગ કરું ત્યારે તે પ્રમાણે જ કટિંગ કરેલું છે, માટે કમરથી છેક નીચે સુધી આ રીતે લાઇન ડ્રો કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો, આપણે જે પ્લીટ્સ લીધા પહેલાં માર્કિંગ કર્યું હતું તે અહીંયા છે અને અત્યારે જે માર્કિંગ કર્યું તે તેના કરતાં 2 ઇંચ બહારની સાઈડ છે. અને એ 2 ઇંચની આપણે અહીંયા પ્લીટ્સ લીધી છે, જે કમર સુધી લેન્થ રાખેલી છે, માટે કમર સુધી પરફેક્ટ ફિટિંગ આવશે અને નીચેથી થોડોક ફ્લેર પણ બનશે, જેનાથી આ કુર્તી પહેર્યા પછી લુક ખૂબ જ સરસ આવશે. અને હવે જે પ્રમાણે કુર્તીનું ડ્રો કર્યું છે તે જ પ્રમાણે કટિંગ કરી લઈશું. બોટમમાં શેપ આપવા માટે બોટમ આપણે વધારે નથી રાખેલું, એટલે આ રીતે 1 ઇંચ જેટલો ઉપર જાય અને શેપ આપી લઈશું. આ રીતે બેક પાર્ટમાં પણ કટિંગ કરી લઈશું. બેક પાર્ટનું કટિંગ કરી લીધા પછી બેક પાર્ટને નીચેથી હટાવી લઈશું અને ઉપરના પાર્ટમાં નેક અને શોલ્ડર ડાઉન કરીશું અને આર્મહોલ પણ ડાઉન કરીશું. ચારથી 4.5 ઇંચ અંદર આવી આર્મહોલના ટક્સનું કટ લગાવી લઈશું. ફ્રેન્ડ, સ્લીવ કટિંગ માટે બેક પાર્ટના આર્મહોલનું માપ લેવાનું હોય છે, પણ જો આપણે આ કોલર કુર્તીમાં બેક પાર્ટના આર્મહોલનું માપ લઈશું તો તે સ્લીવ સાઇઝ કરતાં મોટી બનશે. તો તેના માટે ઉપરની સાઈડથી 1.5 ઇંચ અંદર એક કટ લગાવી લઈશું અને ત્યાંથી આર્મહોલનું માપ લઈશું અને તે સાઇઝ પ્રમાણે સ્લીવ કટિંગ કરી લેવાની. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે સ્લીવ કટિંગ અને સ્ટિચિંગ નથી જોઈ રહ્યા, તેના માટે અલગ વિડીયો આપેલો છે. આ કુર્તી આપણે રેડીમેડ સ્ટાઇલ બનાવી રહ્યા છીએ, તો રેડીમેડ લુક આવે તેના માટે પ્લેકેટ્સ પટ્ટી પણ બનાવીશું. પ્લેકેટ્સ પટ્ટી બનાવવા માટે આ બંને પટ્ટી કટિંગ કરી લીધી છે, જેની પહોળાઈ 3 ઇંચ રાખેલી છે અને લંબાઈ નેકથી કમર સુધી રાખેલી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે લાંબી કે ટૂંકી રાખી શકો છો. કુર્તીમાં પ્લેકેટ્સ પટ્ટી લગાવવા માટે કુર્તીને ઓપન કરી લઈશું અને સેન્ટરથી કટ લગાવી લઈશું. કટિંગ કરેલી બંને પટ્ટીની જે સેન્ટર કટ લગાવ્યો છે તેની બંને સાઈડ આ રીતે રાખીશું અને વ્યવસ્થિત પિન પણ કરી લઈશું. કુર્તીની રાઈટ સાઈડ અને પટ્ટીની રાઈટ સાઈડ બંને સામસામે આવે તે રીતે ગોઠવીશું. હવે પ્લેકેટ્સ પટ્ટીમાં સિલાઈ લગાવવા માટે સેન્ટર કટ જ્યાં પૂરું થાય છે તેની નીચે 1/2 ઇંચ રાખીશું અને બંને સાઈડ પણ 1/2 ઇંચ રાખી ડ્રો કરી લઈશું. જે પ્રમાણે ડ્રો કર્યો છે તે જ પ્રમાણે વ્યવસ્થિત સિલાઈ લગાવવાની છે. આ રીતે સિલાઈ લગાવી લીધા પછી બંને સાઈડના કોર્નરમાં વ્યવસ્થિત કટ લગાવીશું. હવે કુર્તીને અંદરની સાઈડ પલટાવી અને પ્લેકેટ્સ પટ્ટીને ફિનિશિંગ આપીશું. આ પટ્ટીને આ રીતે 1/2 ઇંચ જેટલી અંદર ફોલ્ડ કરીશું અને સિલાઈવાળો ભાગ પટ્ટીની અંદર આવે તે રીતે સિલાઈ લગાવીશું. આ રીતે સિલાઈ લગાવી લીધા પછી પ્લેકેટ્સ પટ્ટી 1 ઇંચની રેડી થશે. પટ્ટીને આ રીતે ફોલ્ડ કરતા જઈશું અને સેન્ટર કટ સુધી સિલાઈ લગાવી લઈશું. જો તમે બિગનર્સ છો અને ડાયરેક્ટ ફોલ્ડ કરી સિલાઈ લગાવતા ન ફાવે તો સૌપ્રથમ 1/2 ઇંચ ફોલ્ડ કરી સિલાઈ લગાવી લેવાની અને પછી ફરી વખત ફોલ્ડ કરવાની. આ રીતે બંને સાઈડની પટ્ટી રેડી કરી લીધા પછી નેક્સ્ટ સાઈડ જે એક્સ્ટ્રા ફેબ્રિક છે તે કટ કરી લઈશું. રેડી કરેલી પટ્ટીને આ રીતે ઓવરલેપ કરી અને પિન કરી લઈશું, જેથી નીચેની સાઈડ ફિનિશિંગથી ફોલ્ડ કરી શકાય. કુર્તીમાં જ્યાં સુધી કટ લગાવ્યો છે ત્યાં સુધી પટ્ટી ઓપન રહેશે અને નીચેની સાઈડ તાવીજ બનાવીશું. આ નીચેનો શેપ તમે તમારી ચોઈસ પ્રમાણે સ્ક્વેર અથવા તો ટ્રાયેંગલ આપી શકો છો. અત્યારે આપણે ટ્રાયેંગલ શેપ આપીશું.
ટ્રાયેંગલ શેપ આપવા માટે પટ્ટીને આ રીતે ફોલ્ડ કરીશું. ટ્રાયેંગલ શેપ આપ્યા પછી જે પોઈન્ટ બને તે કુર્તીના એક્ઝેક્ટ સેન્ટરમાં આવે તે રીતે રાખીશું અને તે ચારે બાજુ એક જ સરખી સિલાઈ લગાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી ફિનિશિંગથી પ્લેકેટ્સ પટ્ટી રેડી થઈ છે. ફ્રેન્ડ્સ, તમને પણ કુર્તીમાં પ્લેકેટ્સ પટ્ટી પસંદ છે તો અલગ અલગ રીતથી પ્લેકેટ્સ પટ્ટી કેવી રીતે રેડી કરી શકાય તેનો વિડીયો આગળ આપેલો છે. આટલું થઈ ગયા પછી શોલ્ડર જોઈન્ટ કરીશું અને આર્મહોલના ટક્સ પણ લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો શોલ્ડર જોઈન્ટ કરી લીધા પછી આર્મહોલ આ રીતે વ્યવસ્થિત કરવાથી પાછળનો જે ભાગ છે તે આવી રીતે આગળની સાઈડ આવશે, જેનાથી કોલર નેક કુર્તીનું ફિટિંગ અને ફિનિશિંગ બંને પરફેક્ટ આવશે. કુર્તીમાં જ્યારે સ્લીવ લગાવો ત્યારે શોલ્ડરના જોઈન્ટ છે ત્યાં સેન્ટર કટ નહીં આવે પણ ઉપરની સાઈડ આવશે. હવે આપણે કુર્તીમાં પરફેક્ટ કોલર કટિંગ અને સ્ટિચિંગ કેવી રીતે કરવું તે જોઈશું. કુર્તીમાંથી કોલરનું મેજરમેન્ટ લેવા માટે સૌપ્રથમ બંને પ્લેકેટ્સ પટ્ટી આ રીતે સામસામે વ્યવસ્થિત કરીશું અને નેકને આ રીતે ગોઠવીશું. નેકને પૂરા રાઉન્ડમાં આ રીતે માપીશું અને જે માપ આવે તેમાં સિલાઈનું 5 ઇંચ એક્સ્ટ્રા લઈશું. 5 ઇંચ એટલે કે 1 ઇંચનો ચોથો ભાગ. અત્યારે આ સાઇઝ પ્રમાણે 10.25 આવે છે એટલે એ સાઇઝનું કોલર કટિંગ કરીશું. કોલરનું કટિંગ સૌપ્રથમ કેનવાસ પેપરમાં કરવાનું છે અને તેને ડબલ ફોલ્ડ કરી લીધેલું છે. જે સાઇઝનો કોલર હોય તેમાંથી 1.5 ઇંચ માઇનસ કરી અને માર્કિંગ કરી લઈશું. ત્યાંથી 3.5 ઇંચ લઈ બોક્સ બનાવી લઈશું. કોલરનો ડ્રો કરવા માટે આ રીતે બોક્સ બનાવી લઈશું અને પિન પણ કરી લઈશું જેથી પેપર ખસી ન જાય. કેનવાસ પેપરની બંધ સાઈડ છે ત્યાંથી કોલરનું માર્કિંગ શરૂ કરીશું. નીચેની સાઈડથી 1.25 ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું જે ઊભું માર્કિંગ કરીશું અને સામેની સાઈડ 1.25 ઇંચ ઉપર બીજું માર્કિંગ કરીશું જે આડું કરીશું. નીચેની સાઈડ જે માર્કિંગ કર્યું છે ત્યાં પાછળના નેકનું 3 ઇંચ લઈ અને માર્કિંગ કરીશું અને ત્યાં સીધી લાઈન ડ્રો કરી લઈશું. આટલા માર્કિંગ કરી લીધા પછી હવે આગળના કોલરનો શેપ આપીશું. ઉપરની સાઈડ જે માર્કિંગ કર્યું છે તેને 3 ઇંચના માર્કિંગ સુધી આ રીતે ફ્રેન્ચ કર્વનો યુઝ કરી અને કોલરનો શેપ આપી લઈશું. ફ્રેન્ચ કર્વનો યુઝ કરી ખૂબ જ ઇઝીથી કોલરનો શેપ આપી શકાય છે. નીચેનો ડ્રો કરવા માટે આ રીતે મેજર ટેપ ફેરવતા જઈશું અને પૂરા કોલરમાં 1.25 ઇંચનું માર્કિંગ કરી લઈશું. કોલરનો નીચેનો શેપ પણ ફ્રેન્ચ કર્વથી જ આપીશું પણ તે પૂરો એક સાથે નથી અપાતો માટે હાફ હાફ કરી અને શેપ આપીશું. અને તે નીચેનો શેપ કેવી રીતે આપો તે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. કોલરના આટલા માર્કિંગ કરી લીધા પછી કુર્તીમાં જે કોલરની સાઈઝ હતી તે આપણે નીચેની લાઈનથી માપીશું. આ રીતે મેજર ટેપથી માપતા જઈશું અને કુર્તીની સાઈઝ પ્રમાણે જ્યાં કોલરનું માપ આવે ત્યાં માર્કિંગ કરી લઈશું અને ત્યાંથી કોલરનો શેપ પણ આપીશું. તો ફ્રેન્ડ, પૂરા મેજરમેન્ટથી અને ફ્રેન્ચ કર્વનો યુઝ કરી રાઉન્ડ કોલરનો પરફેક્ટ શેપ આપી શકાય છે. કોલરનું જે પ્રમાણે માર્કિંગ કર્યું છે તે જ પ્રમાણે કટિંગ કરી લઈશું. કોલર કટિંગ કરી લીધા પછી તમે જોઈ શકો છો કોલરનો શેપ કેટલો સરસ આવ્યો છે. કેનવાસ પેપરમાં કટિંગ કરેલા કોલરને હવે કાપડ પર ગોઠવીશું. આ કાપડની અંદરની સાઈડ છે અને આ રાઈટ સાઈડ છે. કોલરને આપણે અંદરની સાઈડ રાખીશું. કેનવાસ પેપરમાં એક સાઈડ છે તે ગમવાળી હોય છે તે કાપડ પર આ રીતે રાખીશું અને ઇસ્ત્રીથી લગાવી લઈશું. કોલરની નીચેની સાઈડ ફોલ્ડ કરી શકાય તેટલું કાપડ રાખીશું અને બાકી બધી સાઈડ એક્સ્ટ્રા કાપડ છે તે કટ કરી લઈશું અને નીચેનું કાપડ આ રીતે ફોલ્ડ પણ કરી લઈશું. આટલું થઈ ગયા પછી સેમ સાઈઝનું બીજું કાપડ લઈશું જેમાં કોલરની રાઈટ સાઈડ અને કાપડની રાઈટ સાઈડ બંને સામસામે આવે તે રીતે કોલર ગોઠવીશું. અને જે સાઈડ કાપડ ફોલ્ડ કર્યું છે ત્યાં સિલાઈ નથી લગાવવાની, ઉપરની સાઈડ કોલરના શેપ પ્રમાણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે પૂરા કોલરમાં ફિનિશિંગથી સિલાઈ લગાવી લીધા પછી જે સાઈડ કાપડ ફોલ્ડ કર્યું છે તે જ સાઈડ એક્સ્ટ્રા કાપડ રાખવાનું છે. જેટલું કુર્તીમાં જોઈન્ટ કરી શકાય તેટલું કાપડ રાખીશું અને બીજી બધી સાઈડ જેટલું એક્સ્ટ્રા કાપડ છે તે બધું જ કટ કરી લઈશું. કોલરની જે સાઈડ સિલાઈ લગાવી છે ત્યાં બધી જ આ રીતે કટ લગાવી લઈશું. આ રીતે પૂરા કોલરમાં કટ લગાવી અને જ્યારે કોલર પલટાવીશું ત્યારે કોલરમાં ફિનિશિંગ આવશે.
કોલરને આ રીતે ફોલ્ડ કરીશું અને સેન્ટર માર્કિંગ કરી લઈશું. અને હવે પૂરા કોલરને પલટાવી લઈશું અને કોલર પલટાવી લીધા પછી તમે જોઈ શકો છો કેટલો ફિનિશિંગથી કોલર રેડી થયો છે. અને હવે આટલા જ ફિનિશિંગ સાથે કુર્તી જોડે જોઈન્ટ પણ કરીશું. ફ્રેન્ડ્સ, જો તમારે કોલરને કુર્તી જોડે જોઈન્ટ કરતી વખતે કુર્તીનું કાપડ વધે છે તો આ ટ્રીક જોયા પછી ક્યારેય પણ તે પ્રોબ્લેમ નહીં થાય અને ખૂબ જ ફિનિશિંગથી કોલર લગાવી શકશો. નેક કટિંગ કરી લીધા પછી આ રીતે કાપડ યુરેપ થઈ જાય છે અને માટે કોલર લગાવતી વખતે કુર્તીનું કાપડ વધે છે. તેના માટે તમારે બીજું કશું નથી કરવાનું, પણ જે નેકનો શેપ હોય તે જ પ્રમાણે સિલાઈ લગાવી લેવાની છે. અને સિલાઈ લગાવી લીધા પછી કાપડ ખેંચાશે પણ નહીં અને ફિનિશિંગથી કોલર લગાવી શકાશે. કુર્તી જોડે કોલર લગાવવા માટે કોલરનો સેન્ટર પાર્ટ અને કુર્તીના પાછળના નેકનો સેન્ટર પાર્ટ બંને આ રીતે વ્યવસ્થિત આવે તે રીતે પિન કરી લઈશું. કોલરમાં કેનવાસ પેપરવાળો ભાગ છે તે કુર્તીની રાઈટ સાઈડ આવે તે રીતે પિન કરીશું. અને આ રીતે પ્લેકેટ્સ પટ્ટીથી કોલર લગાવવાનું શરૂ કરી સામેની સાઈડની પ્લેકેટ્સ પટ્ટી સુધી ખૂબ જ ફિનિશિંગથી કોલર લગાવી લઈશું. કુર્તી જોડે કોલર લગાવવાની બીજી ટિપ્સ જોઈશું. કોલરની સિલાઈ લગાવતી વખતે વધારે ખેંચવાનો પણ નથી અને વધારે લૂઝ પણ નથી રાખવાનો, જેથી ફિનિશિંગથી લગાવી શકાય. કોલરને કુર્તી જોડે એકવાર લગાવી લીધા પછી ફોલ્ડ નથી કરવાનો, તેના પહેલાં ત્રીજી ટિપ્સ જોઈશું. કોલરની સિલાઈથી હાફ ઇંચ છોડી શોલ્ડરની સિલાઈમાં કટ લગાવીશું. આમ કરવાથી શોલ્ડરથી કોલર ખેંચાશે પણ નહીં. હવે કુર્તીને રાઈટ સાઈડ પલટાવી અને ચોથી ટિપ્સ જોઈશું. કુર્તી જોડે કોલરને જોઈન્ટ કરવા માટે જે સિલાઈ લગાવી છે તે પૂરી સિલાઈમાં આ રીતે કટ લગાવી લઈશું. આવી રીતે કટ લગાવવાથી પણ કોલર ખૂબ જ ફિનિશિંગથી રેડી થાય છે. આ રીતે ચારેય ટિપ્સ ફોલો કર્યા પછી કોલરની જે સિલાઈ છે તેને અંદર લેતા જઈશું અને ઉપરનો પાર્ટ તેની ઉપર ફોલ્ડ કરીશું અને કોલરની લાસ્ટ ફિનિશિંગની સિલાઈ લગાવી લઈશું. આ રીતે કોલરમાં ફક્ત 2 સિલાઈ લગાવી ખૂબ જ ફિનિશિંગથી કોલર રેડી કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો ફિનિશિંગથી અને પરફેક્ટ શેપ સાથે કોલર રેડી થયો છે. તો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટમાં કુર્તીમાં બંને સ્લીવ પણ લગાવી લીધી છે અને સાઈડ ફિટિંગ પણ કરી લીધેલું છે. અને જે રીતે રેડીમેડ કુર્તીમાં થોડું હેન્ડવર્ક કરેલું હોય છે તે પ્રમાણે થોડું હેન્ડવર્ક પણ કરેલું છે. ફ્રેન્ડ્સ, તમને આ શોર્ટ કુર્તી અથવા તો ટોનિક ટોપની ડિઝાઇન પસંદ આવી હોય તો મને કમેન્ટ કરો. અને કુર્તીમાં જે હેન્ડવર્ક કર્યું છે તે તમારે જોવું હોય તો પણ કમેન્ટ કરો. ફ્રેન્ડ્સ, કુર્તીના ફ્રન્ટ પાર્ટમાં જે પ્લેટ્સ લીધી છે તેનાથી કુર્તીનું ફિટિંગ ખૂબ જ સરસ લાવી શકાય છે, માટે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને પછી કુર્તીનું ફિટિંગ કેવું આવે છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. કુર્તીના બેક સાઈડની ડિઝાઇન પણ પહેર્યા પછી એકદમ ડિફરન્ટ લુક આપે છે. અને આ રીતે વેસ્ટ ફેબ્રિકનો યુઝ પણ કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી ડિઝાઇન સાથે ફરી મળીશું. થેન્ક યુ.